वैभव लक्ष्मी सोलमात्रों का 67 जोगड़ी टोटल देवी 108 भागवत पुराण राम सीता लक्ष्मण हनुमान गणपति लाभ सुख कार्तिक पार्वती माँ शिव ने हाथ पेटी नीजो 7 अमर देवी दास वीर माँ जलाराम शेरडी साईनाथ बाबा तरीकेश्वर जडेश्वर बाबूनाथ टेकरी सिद्धबंधु रामेश्वर सोमनाथ दादा महाकालेश्वर भूतनाथ ब्रह्मकश माते त्रिवेणी संगम ददेश्वर दादा अतिथि देव भातृदेव पितृदेव आचार्य देव बलिकिया दादा पंचमुखी हनुमान झांझरिया हनुमान रोकड़िया हनुमान सर्व हनुमान दादा निजो 33 करोड़ देवता ब्रह्मा विष्णु महेश जीवा ठाकरधणी कृष्ण भगवान राधे गोविंद सर्व खोड़ियार सर्व राणी में रामदा दड़वानी दाता राळगोरी धरावाड़ी माटेवाड़ी दातणियावाड़ी राजापरावाड़ी सोटेलावाड़ी गोटलावाड़ी रामाबेन वालीमा डोलीबेन सगोड़ाबेन शनिदेव बुद्राबेन वायुदेव सूर्यदादा सायामा तमरा सह परिवार निजो ओम भूर्भावहम स्वाहम तत्सवितुर्वरेण्यं भर्गो देवमयी देवोना प्रचोदयात् गायत्री मंत्र 24 अक्षरों से खास ध्यान रखजो और भक्तों हमेशा માટે કહેતો આવું છું ને કહું છું ગાયત્રી મંત્રમાં મહામૃત્યુજી મંત્રમાં કાળ ભૈરવ મંત્રમાં એમાં જેટલી તાકાત છે એટલી કોઈ મંત્રમાં તાકાત નથી ઓમ શબ્દમાં આખી સૃષ્ટિનો સમાવેશ થઈ ગયો કોળાબાવળી ગમલાઈમાં આશાપુરામાં અન્નપૂર્ણામાં વિતળાઈમાં બુસરાજીમાં જોગણીમાં મીઠીમાં શક્તિમાં ભવાની સતી સાવત્રી સતી હંસોયામાં રાણી દેવળી સતી તોરલ સીતેમૈયા સોનાલાય માંગલમાં ચચંડી ચાઉંડા બુટ ભવાનીમાં મનસા દેવીમાં હરકી પેઢીના દોવારની જો સર્વે ગંગે મિયાની જો 999 નદીના નીરને મારા વારવાર પાણા ઋષિઓને ઋષિકેશને ગીતા માતાને ગાય માતાને ધરતી માતાને राम सीता लक्ष्मण जानकी ने शंभु शरणे पड़ी मागू घड़ी रे घड़ी कष्ट कापो दया थके शिव दर्शन आपो नाया नो नाया गंगा ने कांठे घर करो नावो नर्मद नीर सदा शिव दयालु सरोवर गंगा यमुना सरस्वती गोदावरी कावेरी भागवती नर्मदा यमुना मिया महाराणी श्री कृष्ण शरणम वासुदेव पुत्र देवकी पुत्र नंद बावा जसोदाना वाला सृष्टिना पालनहार हाथीने वाहन कीડીને કર ચકલાની જળ ભગવાન છે ભૂખ્યા ઉઠાડે કોઈને સુવડાવતો નથી કર્મ ને ધર્મ જેવું કર્મ કરશો એવું ફળ પ્રાપ્તિ થશે ખેતરમાં બાજરો વાવ્યો और ઘઉંની આશા રાખો તો ખોટું છે સંત સાધુ બ્રાહ્મણને બેન દીકરીને લુલા લંગડાને જપ તપ જેટલા કરાવો એટલું ભગવાન હજારો ગણું આપે છે ભગવાનને બ્રાહ્મણ પાસે તમે 50,000 રૂપિયા ઉપરાવો કે લાખ ઉપરાવો તો કરોડો રૂપિયાનો ફાયદો થાય છે ખાસ ધ્યાન રાખજો અને ભક્તો કરોડોની અબજોનો ફાયદો થાય છે એ બ્રાહ્મણમાં તાકાત છે મંત્ર આધીન દેવ છે પાકસની કાંડી નાની હોય ને હળગાવો તો આખું જંગલ હળગાવો તો મંત્ર હળગાવી દે મંત્ર છોટો હોય પણ એમાં તાકાત બહુ હોય મંત્ર આધીન દેવ છે પહેલાં બ્રાહ્મણો મંત્ર બોલતા ભગવાનને આહમ કરતા અને ભગવાન હાજર થતા હતા અત્યારે બધા ધર્મો ચૂકી ગયા છે ધર્મ હશે તો ધરા તારી પાસે આવશે ધર્મ છે તો બધું છે ધર્મ નથી તો કાંઈ નથી આની અંદર નંબર આપેલો છે ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ વડીલો બાળકો જય મહાદેવ જય માતાજી જય ખોડિયાર 18 વર્ગના હાથથી મોઢા ધોવાઈ જાય એ મારો બ્રાહ્મણનો હાથની આશીર્વાદ છે खूब सुखी थाओ खूब आगळ आओ खूब प्रगति करो तमारी प्रजा बधी आलेप रहे तबियत बधानी सारी रहे भणी गणीने होशियार बने અને તમારા માટે 8 કલાક મહેનત કરતાં તમને કાંઈ મળતું ન હોય તો આની અંદર કુટુંબનું કરેલું જ હોય મેન તો કાં પાર્ટનરનું કરેલું હોય ક્યાંક ગરો આડા આવતા હોય કે કોઈની કડવી નજર પડી ગઈ હોય તો જ તમને મળતું ન હોય નસીબ ભગવાને દરવાજા બધાય ખોલેલા જ છે મહેનત કરતાં તમને કાંઈ ન મળતું હોય તો કાંઈક આડું આવતું જ હોય આંખમાં કણું પડાવ્યું હોય તેને કઢાવવું પડે કપડાં મેલા થયા અને સાબુ આપો તો મેલ જાય દાન કરો તો દોષ જાય પૂર કરો તો પા ફટે કોઈને ચેક આપ્યો હોય બેંકમાં પૈસા જમા ન હોય તો ચેક પાસ થતો નથી એમ પુણે લક્ષ્મી પુણે બારજા પૂર્ણ હોય તો બધી વસ્તુ પ્રાપ્તિ થાય છે કોઈને બાળ બચ્ચા ન થતા હોય બે મણાને બનતું ન હોય કોર્ટમાં કેસ ચાલતો હોય કોઈને સાપી દોષ હોય નાગ દોષ હોય કા સર્પ દોષ હોય કોઈને ગ્રહ નડતો હોય જો 100 8મો ને 12મો જો જન્મનો હોય તો રામ પૂછે સીતાને તો સીતાજીને વન જવું પડ્યું હતું આખા કુટુંબને ભોગવવું પડ્યું હતું એટલે ગ્રહ કરે એવું દેવ ન કરે પાછા એ ખાસ ધ્યાન રાખજો અનભક્તો આ મારે ખાસ તમને અત્યારમાં કહેવાનું છે આપણી ગાય માતા રોજની 50,000 કતલખાને થઈ રહી છે એ એનો મેઇન ઓનર છે સતીશ અગ્રવાલ તામિલનાડુની અંદર ગોળગાંવની અંદર એનું 400 વીઘામાં આશ્રમ છે આવેલું છે કતલખાનું એને કબીર નામ રાખેલું છે આ વિજય થાલાપતિને હું જણાવું છું વિજય થાલાપતિ તું સીએ બન્યો છો તો તારા મુલુકની અંદર ગાય માતા કપાય છે એ ખાસ બંધ કરાવ જો તું સાચો સીએ હો અને સાચી રીતે તું બધાને મદદ કરવા માગતો હો તો પહેલાં ગાય છે આપણી માં છે આપને જન્મ આપ્યો છે જેમ આપણી માં આપને જન્મ આપે છે ને એમ ગાય આપને જન્મ આપ્યો છે ગૌ હત્યાની કોઈ જીવ હત્યા ન થવી જોઈએ ખાસ વિજય થાલાપતિને હું જણાવું છું આ વિડીયો બને એટલો શેર કરજો બધાય મારા ખાસ મારો આશીર્વાદ છે આપણી ગાય માતાની પણ જીવ હત્યા બધી બંધ થશે તો બધાના સવાસો
ધંધા કમાણી બધું હાલશે. તમને કોઈ ઠપાટ મારી હોય તો હારો ખાવાની ક્યાં કારણ છે? ભગવાને ખાવાનું બધું આપ્યું, પણ જીવ હત્યા શા માટે કરો છો? આ એનું જ પાપ બધું વધી ગયું છે. એક ખાસ જીવ હત્યા બંધ કરાવો. સરકારને મારી ખાસ વિનંતી છે. લાયસન્સ જીવ હત્યા માટે પછી તમારે જે કર્મ કરવો એ કર્યા કરો, પણ જીવ હત્યા બંધ નહીં થાય ત્યાં સુધી તમારું ભારત હાવ હેરાન થઈ જશે. કોઈ તકલીફમાં બધા મુકાઈ જશો. સમજી લેજો. ધરતીકંપ, મારામારી, તોફાન, ધરતીકંપ થશે, આફતનો વરસાદ આવશે, બધું થશે. જ્યાં સુધી ગાય માતા બંધ નહીં થાય ત્યાં સુધી, ગાય માતાની જીવ હત્યા કોઈ બંધ નહીં થાય ત્યાં સુધી તમને આ બધાની તકલીફ આવવાની છે. એક ખાસ ધ્યાન રાખજો. મા બાપને આશ્રમમાં મૂક્યા હોય તો ખાસ લઈ આવજો. મા બાપથી જગતમાં કોઈ ઊંચું છે નહીં. મા બાપ હતા તો તમે થયા. ભગવાને ભોળાનાથે કીધું, ભોળાનાથે નહીં, કોઈ બી ભગવાનની ભક્તિ કરો, મા બાપને પહેલાં ન સ્વીકારો તો તમારી કોઈ ભગવાન ભક્તિ સ્વીકારતો નથી. પહેલાં માતા પિતા, બંધો, સખા, પહેલું સ્થાન ભગવાનનું, બીજું માતાનું, ત્રીજું ગુરુનું. ગુરુ ગોવિંદ દોનો ખડે હે, કિસકો લાગુ પાય. તો 12 બીજના કાળિયા ઠાકરે કીધું ગુરુ કો વંદન કરો. ગુરુ છે જ માધ્યમ ભગવાન સુધી દર્શન કરાવે છે. એક સોસાયટીનો પૈસો કદી ખાવો નહીં, નકર એમાં નરકમાં જવું પડે. એક ધર્માદો કદી ખાવો નહીં. ધર્માદો એટલે માંદો, હંમેશા સમજી લેજો. ધર્માદો ખાઓ તો 100-200 રૂપિયા ત્યાં મૂકી દેવા, નકર એ ક્યાં 2 નંબરના પૈસા આવતા હોય બધા. ધર્મદામાં કોણ પૈસા મોકલે? હરામના પૈસા આવતા હોય ધર્મદામાં આવે છે. એટલે ખાસ અણભક્તો મારે તમને બધાને કહેવાનું છે, ધર્માદો એટલે માંદો. હા, 100-200 રૂપિયા મૂકીને ખાઓ તો તમને કોઈ તકલીફ નહીં પડે. હંમેશા માટે કહું છું ને કહેતો આવું છું. આ અત્યારના કોર્ટની અંદર તમને હું કૃષ્ણ કથા આપી રહ્યો છું. પછી કાલે બધું યુદ્ધ પૂરું થયું, ગંધારી આવી. ગંધારીએ આશીર્વાદ હરાપ આપ્યો કૃષ્ણને કે તે ભાઈઓને બધાડ્યા, કુટુંબને બધાડ્યા. મારો તને હરાપ છે કે તારું દ્વારકા 36 વર્ષ પાણીમાં રહે ને ડૂબી જાય. તો ભગવાને કૃષ્ણ એનો હરાપ સ્વીકારી લીધો કે આ માતા કોઈ વાંધો નહીં એમ કરી અને કૃષ્ણ ભગવાન પોતે જતા રહ્યા. કૃષ્ણને મારી અને ખૂબ આનંદ કરાવ્યો બધાને. ધાર્મિકનું યુદ્ધ કરાવ્યું. દ્વારકા જતા રહ્યા. ધીમે ધીમે દ્વારકા ગયા, પોગી ગયા. અને પછી ત્યાં દુર્વાસા ઋષિ આવ્યા ભોજન કરવા. તેના છોકરાએ દુર્યોધન, એના છોકરાએ મસ્કરી કરી કૃષ્ણના છોકરાએ કે મારા પેટમાં બાળક છે એમ કરીને દુર્વાસા ઋષિ એને હરાપ આપ્યો કે તારા પેટમાં તલવાર જલમશે ને તમે અંદરો અંદર મરાઈ જશો. એમ કરીને ધીમે ધીમે બધાએ ડ્રગ પીવા માંડ્યા, દારૂ પીવા માંડ્યા અને અંદરો અંદર ઠેઠ સોમનાથ સુધી પહોંચી ગયા બાંધતા. અને કૃષ્ણ ભગવાને કીધું, અર્જુનને બોલાવ્યો કે આ બધી ગોપીઓને તું લઈ જા, ગોકુળ બસાવી લે. અને આ મારા છોકરા ભગવાનને કૃષ્ણના 56 કરોડ છોકરા હતા, પણ મંત્ર દ્વારા. ભાગવતમાં લખેલું છે 18મે અધ્યાય, કૃષ્ણ ભગવાને બ્રહ્મચારી વ્રત પાડ્યું છે. છોકરા હતા 56 કરોડ, પણ મંત્ર દ્વારા. એ અંદરો અંદર બધા બાંધી મરી ગયા, કૂટાઈ ગયા. અને ગંધારીનો હરાપ બરોબર 36 વર્ષ પૂરા થયા. અને વાલીને છેતરીને માર્યો હતો. એ વાલી બન્યો, એ જ વાલીએ બાળ માર્યો કૃષ્ણને. વાલી ધ્રુજવા માંડ્યો કે તું ધ્રુજમાં માય તને આગલા ભાવમાં છેતરીને માર્યો હતો, એટલે તે મને બાળ માર્યો, એટલે મારો તારો બેનો હિસાબ પૂરો થઈ ગયો છે. એટલે ખાસ ધ્યાન રાખજો ઓર ભક્તો, કર્મ કિસી કો નહીં છોડે. કોઈ બી હોય, મોટો ઋષિ હોય, મોટો મહાત્મા હોય કે મોટો ભગવાન હોય, જેવું કર્મ એવું ફળ. કર્મ ને ધર્મ બે સાથે આવશે, બાકી સાથે કાંઈ નહીં આવે. સમજી લેજો અણભક્તો, ખાસ ધ્યાન રાખજો. આ મારે તમને ખાસ કહેવાનું છે. હંમેશા માટે મા બાપને આશ્રમમાં મૂક્યા હોય તો લઈ આવજો. ઓમ નમો નારાયણ. જય સિયા રામ.